એકલી ભક્તિ એ કઈ કામ ન લાગે. ભક્તિ હોય તો સાથે સાથે જ્ઞાન પણ હોવું જોઈએ, અને જ્ઞાન હોય તો વૈરાગ્ય પણ હોવું જોઈએ. તમારામાં જ્ઞાન અને વૈરાગ્ય બંને હોય પણ જીવનમાં ભક્તિ ન હોય તો પણ ન ચાલે. ભક્તિ અને જ્ઞાન પણ હોવું જોઈએ, વૈરાગ્ય પણ હોવું જોઈએ. આ ત્રણ વસ્તુ હોય ત્યારે જ જીવન એ સાર્થક બને. જ્ઞાન પણ જોઈએ, ભક્તિ પણ જોઈએ અને વૈરાગ્ય પણ જોઈએ. એકલું જ્ઞાન એ કઈ કામ ન લાગે. ઉદ્ધવજીમાં જ્ઞાન ઘણું બધું હતું, પણ ભક્તિ શું એ તો જયારે ગોપીઓ પાસે ગયા ત્યારે જ ખબર પડી. વૈરાગ્ય ઘણું હતું, વિદુરજી બધું છોડી દીધું, પણ એ જ્ઞાન એને મૈત્ર ઋષિ પાસે લીધું ત્યારે ભક્તિની પ્રાપ્તિ થઈ. શીરો બનાવવા માટે ખાંડ પણ જોઈ, ઘી પણ જોઈ અને સામગ્રી પણ જોઈ. આ ત્રણ વસ્તુ હોય તો જ શીરો બને. ઘી ન હોય તોય ન ચાલે, ખાંડ ના હોય તોય ન ચાલે, સામગ્રી પણ જોઈએ. આ ત્રણ વસ્તુ જીવનમાં જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ જે કઈ લક્ષ્ય લઈને બેઠા હોય ત્યારે એ સિદ્ધ થાય. અર્જુને ભગવાને ને ત્યારે જ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધા. ભગવાન, હવે મારો મોહ નષ્ટ થઈ ગયો છે. કરીશે વચનમ તવ. 18મા અધ્યાયમાં ભગવાનને છેલ્લે કહી દીધું. આ પહેલા ન કીધું, પહેલા અધ્યાયમાં ન કીધું, બીજામાં ન કીધું. કારણ 1 થી 6 અધ્યાય એ જ્ઞાનના છે, 6 થી 12 એ ભક્તિના છે, અને 12 થી 18 એ વૈરાગ્યના છે. જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય હોય ત્યારે જ જે કઈ કર્મ કરે એનો વિજય થાય. ત્યારે જ એ ધર્મનું એને પાલન કર્યું કહેવાય. ઘણા લોકો ભક્તિ કરે પણ એના અંદર ત્યાગ કરવાનો આવે તો કે એ ન થાય. ભક્તિ ઘણી બધી હોય પણ ત્યાગ ન કરી શકે. જ્ઞાન અને ભક્તિ કરવી રાખતી રહેવું ને મેલવું અંતર મોયવી માન રે. ભક્તિ રે કરવી રાખતી રહેવું ને મેલવું અંતર મોયવી માન રે. સદગુરુ વચનમાં શીશ નમાવીને, સદગુરુ વચનમાં શીશ નમાવીને કરજો નિલાગવું બાય રે. જાત કરું મેલીને અજાતિ હારુને કાઢવો તરણ વિકાર રે. જાતિ વાતી નહીં
મેલું અતરનું યાદી માન રે મેલું અતરનું યાદી માન ત્રણ વસ્તુની જાગૃત થાય ત્યારે જ જીવનમાં ભગવાનની પ્રાપ્તિ થાય. આત્મદેવ ગૌકર્ણની કથા સાંભળી, ધુંધુકારની કથા સાંભળી, મોક્ષ અપાવવા માટે શ્રીમદ ભાગવત છે. પણ એ પિતૃને ક્યારે, એ પ્રેતને ક્યારે મુક્તિ મળે? તો એ કથા શ્રદ્ધા અને વિશ્વાસથી સાંભળી હોય તો. આપણે કથામાં આવ્યા હોય પણ કથા આપણામાં આવી ખરી? આપણે કથામાં આવીએ ખરા, પણ કથા જ્યાં સુધી આપણામાં ન આવે ત્યાં સુધી મોક્ષ મળતો નથી.